માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે 11 અને જો હું રેડી થઈ ગઈ છું ને અત્યારે દવાખાને જાઉં છું કેમ કે પૂજા દીદી દવાખાને છે। પૂજા દીદીને બાટલો ચડાવ્યો તો હાલો આપણે દવાખાને જઈએ। હું જાઉં દવાખાને। હોસ્પિટલાઇઝ થઈ ગયા છે પૂજાબેન, હોસ્પિટલમાં છે તમે જાવ નકર જો પછી પાછા આવતા આવતા જો ચક્કર આવી જાય તો વળી આપણે વધારે સાચી વાત। હાલો તો હું જાઉં, બાય બાય। ગાઈસ હું દવાખાને આવી ગઈ છું અને પૂજા દીદીને જો બાટલો ચડાવે એમને તાવ આવી ગયો ને એટલે બાટલો ચડાવવો પડ્યો કા પૂજા દીદી। ફાઇનલી ગાઈસ પૂજા દીદીને બાટલો ચડી ગયો છે અને હવે અમે જાય છે ઘરે। બાય બાય। વાગી ગયા છે 3 અને અત્યારે અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે અમે બધા જો મામાના ઘરે જાય છીએ। અને આજે તો જો ગણેશ ચતુર્થી છે, આજે એનો પહેલો દિવસ છે તો તમને બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના। અને અત્યારે જો અમે મામાના ઘર જઈએ તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો। બાય બાય। ગાઈસ અમે મામાના ઘરે પહોંચી ગયા છીએ। કાર ફરવા ગઈ। લાઈ તો પાણી પીવું। ગાઈસ તો અમીરાએ જો અહીંયા આવીને રમકડા રમવાનું ચાલુ કરી દીધું। એ નિધિના રમકડા રમવાનું ચાલુ કરી દીધું। હું થયું આમ જો રોવા માંડ્યો। આ મીરા ડોક્ટર બની ગઈ છે। હા પણ તું રહેવા દે ને, એ ડોક્ટરે રે। એ જેમીન જા એ તું ઊંધા પહેરાવે ગાંડા જેવી। હા બરોબર, મીરા ના આવડે તને ન આવડે। પેટ ચેક કરે કાતરથી હું કાંઈ પેટ કાપવાનું એ પૂરીનું। આમાં બીજું હું આ ઇન્જેક્શન એ પછી આ હું હા હું છે। હાલો મામા જો મીરા રમકડા રમવાનું ચાલુ કરી દીધું। એ ડોક્ટર બની ગઈ મીરા અમારા સામું જતા। હાલો ગાઈસ તો રાતના વાગી ગયા છે 8:30 અને અમે બધા જો વારું કરવા બેસી ગયા છીએ ટીંડોર મીંડોર। તો હાલો આવી જાઓ બધા વારું કરવા। હાલો ગાઈસ તો વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા જો સુઈ જવાની તૈયારી કરે છે। તો હાલો હવે હું પણ સુઈ જાઉં
તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.